કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે એવું કીધું કે રિઝર્વ બેન્કે વ્યાજ દર ઘટાડવા જોઈએ। આરબીઆઈના શક્તિકાંત દાસે એવું કીધું કે આનો જે જવાબ છે એ ડિસેમ્બર મહિનાની મોનિટરિંગ પોલિસીમાં મળશે। નમસ્કાર દર્શક મિત્રો, વ્યાજ દર બાબતે આજે કેન્દ્રીય મંત્રી અને રિઝર્વ બેન્કના અધિકારીના સામસામે નિવેદન આવ્યા છે। કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે એવું કીધું કે રિઝર્વ બેન્કે વ્યાજ દર ઘટાડવા જોઈએ। આરબીઆઈના શક્તિકાંત દાસે એવું કીધું કે આનો જે જવાબ છે એ ડિસેમ્બર મહિનાની મોનિટરિંગ પોલિસીમાં મળશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com પર। કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ મુંબઈની અંદર એક બિઝનેસ ચેનલને એમણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને એ ઇન્ટરવ્યૂની અંદર પિયુષ ગોયલે એવું કીધું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજનો દર ઘટાડવો જોઈએ। ફૂડ ઇન્ફ્લેશનના આધાર ઉપર વ્યાજ દરનો નિર્ણય લેવો એ યોગ્ય થિયરી નથી, આવી વાત પિયુષ ગોયલે કરી। હવે બીજા એક કાર્યક્રમમાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ હતા અને મીડિયાએ જ્યારે એમને પ્રશ્ન પૂછ્યો કે પિયુષ ગોયલે વ્યાજ દર ઘટાડવાની વાત કરી તો શક્તિકાંત દાસે એકદમ સ્મિત આપીને એવો જવાબ આપ્યો કે આરબીઆઈની જે ડિસેમ્બરની મોનિટરિંગ પોલિસી છે એની અંદર જવાબ મળી જશે। હવે આ બાબતે અમે બેન્કિંગ નિષ્ણાતોની સાથે વાત કરી કે આ જે પિયુષ ગોયલે વાત કરી વ્યાજ દરના ઘટાડાની, તો એનાથી શું અસર થાય। તો એવું જાણવા મળ્યું કે જો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાજનો દર ઘટાડે તો એનો મતલબ એમ થાય કે લોકો હોમ લોન કે હાઉસિંગ લોન કે અન્ય લોન લે અને એને લીધે બજારની અંદર જે નાણું છે એ સર્ક્યુલેશનમાં આવે અને એને કારણે ઇન્ફ્લેશન ઊંચું જાય અને અત્યારે મોંઘવારીનો જે દર છે એ ધારણા કરતાં વધારે છે। એટલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હમણાં અગાઉની જે મોનિટરિંગ પોલિસી હતી એમાં વ્યાજ દરને ન્યુટ્રલ રાખેલો હતો, વ્યાજ દર ઘટાડ્યો નહોતો અને આ વખતે પણ એવી જ ધારણા છે કે ડિસેમ્બરની અંદર જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસીની મિટિંગ મળશે ત્યારે કદાચ વ્યાજ દરમાં બિલકુલ ઘટાડો કરવામાં નહીં આવે, કારણ કે રિઝર્વ બેન્ક એવું ઈચ્છતી નથી કે જો પૈસા બજારમાં આવે અને ઇન્ફ્લેશન ઊંચું આવે તો એ અર્થતંત્રને મુશ્કેલી ઊભી કરી શકે। એટલે કદાચ પિયુષ ગોયલે જે વાત કરી છે એ વાતનો કદાચ સ્વીકાર નહીં થાય। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।